હેલો મિત્રો, શેરબજારની વાતોમાં આજે 3000 અને સોમવાર શુક્રવારે બજાર વધારા સાથે બંધ રહ્યું હતું અને સેન્સેક્સ 84,000ની સપાટી ઉડાવી ગયો હતો. સેન્સેક્સમાં 303 પોઈન્ટનો વધારો હતો. નિફ્ટીમાં પણ 88 પોઈન્ટનો વધારો અને 25,637 ઉપર બંધ રહ્યું હતું. બેંક નિફ્ટી 237 પોઈન્ટનો વધારો અને શુક્રવારે બેંક નિફ્ટી 57,457 ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો અને 57,443 ઉપર બંધ રહ્યો હતો. મિડ કેપ 59,385 157 પોઈન્ટનો વધારો અને 60,900 એનો 52 વીક હાઈ છે અને એ હાઈની નજીક સરકી ગયો છે. એનએસસી ઉપરના શેરો 1,448 વધારા સાથે બંધ રહ્યા અને 1,162 ઘટાડા સાથે બંધ રહ્યા. મિત્રો, હવે શેર બજારની વાત કરીએ કે એક મિત્રની કોમેન્ટ છે કે પારસ ડિફેન્સના 55 શેરમાં છે, મારા પાસે છે, શું કરવું? પારસ ડિફેન્સમાં 100% તમને ફાયદો થતો હોય છે, પ્રોફિટ થતું હોય છે. જો લાંબા ગાળાનું વિઝન હોય તો તમારે વેચવાની કોઈ ઉતાવળ નથી. પરંતુ જો તમે ટૂંકા ગાળા માટે પ્રોફિટ માટે લીધા હોય ને તમને પ્રોફિટ મળતું હોય અને તમારે પ્રોફિટ કરીને નીકળી જવું હોય તો તમે વેચી શકો છો. પરંતુ જો તમારું ટાર્ગેટ 2-5 વર્ષનું હોય તો કંપની પકડી છે તો પકડી રાખો મિત્રો. અને કોઈને વધારે લેવા હોય તો બજાર કોઈ કારણોસર ઘટે તો 2.5 એ રીતે શેર ભેગા કરતું જાઓ. ખાસ વાત એ છે કે જે કંપની ઝડપથી વધે છે એ જ્યારે બજાર ઘટવા મળે ત્યારે ઝડપથી ઘટે છે. આ સમજવા કે પારસ ડિફેન્સનો શેર 1 મહિનામાં 20% વધી ગયો. હવે જ્યારે બજારમાં કોઈ નેગેટિવ સમાચાર આવે ત્યારે જે ઘટવાનો વારો આવે તો જે વધારે વધ્યો છે એ જ પહેલો ઘટશે, કેમ કે એમાં પ્રોફિટ બુકિંગ આવે છે. આ વાત ખ્યાલમાં રાખવાની. હવે રિલાયન્સ માટે એક સારા સમાચાર કાલે મેં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એનો લેખ હતો, એ લેખ વાંચ્યો. એમાં જે આરામકો જે ભાગીદારી છે એસઆર ઓઇલની કંપની હતી પહેલાં અને એ નાયરા થઈ ગઈ. એ નાયરા કંપની એ રશિયનની કંપની છે અને એમાં 49% શેર એ રશિયન કંપનીના છે, રશિયન ઓઇલ કંપની છે. અને બાકીની 24% બે ભાગીદારો બીજા કંપનીઓ છે. અને એ કંપની નાયરા એનર્જી વેચવા કાઢી છે. એ લિસ્ટેડ કંપની નથી, પરંતુ મારા પાસે એના શેર છે. તમે કહેશો કે કઈ રીતે આવ્યા? એસઆર ઓઇલનો આઈપીઓ મારા પાસે ઘણા સમય પહેલાં મેં ભરેલો મિત્રો, અને એ આઈપીઓના શેર મારા પાસે પડ્યા હતા. આ 262 રૂપિયે એસઆર ઓઇલે બાયબેક કરેલું, પરંતુ મેં બાયબેકમાં શેર નહોતા આપ્યા. હમણાં નાયરાએ 731 રૂપિયે બાયબેક કર્યું, પણ આપણે એ શેર વેચ્યા નથી. હવે જે કંપનીઓને ખરીદશે એમાં આપણા શેર જશે અને પછી જે કંપની લિસ્ટેડ કરશે તો આપણા શેર લિસ્ટેડ થશે. હવે શું થાય છે જુઓ છો આગળ. પરંતુ આ નાયરા કંપની એના જે રશિયન કંપની ભાગીદાર છે એને શેર એને આમાંથી સ્ટેકમાંથી વેચી નાખવા છે અને ખરીદવામાં જે કંપનીઓ રસ દર્શાવે છે એમાં રિલાયન્સ પ્રથમ નંબરે છે. અને રિલાયન્સ પર કદાચ આ નાયરાનો જે હિસ્સો છે ખરીદી શકે અને એના 100,000 જેવા પંપો આ દેશમાં ચાલી ગયા છે. અને એમાં ગુજરાતમાં ખાસ છે. ગુજરાતમાં જે જામનગર પાસે એક ગામ છે, અહીંયા જે રિલાયન્સની રિફાઇનરી છે એની બાજુમાં જ ઓની રિફાઇનરી છે અને સારામાં સારું કામ કરતી કંપની છે મિત્રો. અને રિલાયન્સનો ભાવ અત્યારે 1,515 ઉપર ચાલી રહ્યો છે. તમારા પોર્ટફોલિયોમાં કોઈ મજબૂત કંપની તમારે ખરીદવી હોય તો થોડા ઘણા શેર આવી મોટી કંપનીના પણ રાખવા જોઈએ.
કે ભાઈ ઘણા મિત્રો કે પડે હવે રિલાયન્સ 1515 તો શીખ લેવો. મિત્રો લેવામાં તો તમે ખાસ એ કાળજી રાખો કે મહિને 2.5 શેર તમે ભેગા કરતા રહો તો 2 વર્ષના ગાળામાં તમારા પાસે 100 શેર થઈ જાય તો તમે આ શેરમાં લઈ શકો. બાકી જો તમે ઘટશેટા લેશો તો એવું લઈ શકાતું નથી. ધીમે ધીમે ક્વોન્ટિટી ભેગું કરતી રહેવું પડે. જીઓ ફાઇનાન્સ પણ 390 ઉપર પહોંચી ગયો છે અને કંપની હવે આ જીઓ ફાઇનાન્સના જે લાયસન્સો છે, બીજી મ્યુચ્યુઅલ ફંડો છે અને એ કામ ઝડપથી ચાલુ કરી દીધી છે. અને એમાં પણ બ્રોકરેજ હાઉસો અને બીજા એમને સારો એનો ટાર્ગેટ આપેલો છે. કોઈના પાસે પડ્યા હોય તો એ લાંબા ગાળા માટે રાખી શકે છે. લેવા ન લેવા એ એમની મનસુફીની વાત છે. પરંતુ જેના પાસે આવી સારી કંપનીઓ પડી હોય, દમદાર કંપનીઓ પડી હોય, પારસ ડિફેન્સ જેવી, જીઓ ફાઇનાન્સ જેવી, રિલાયન્સ જેવી, હિન્દુસ્તાન એરોનોટિક જેવી, તો એ કંપનીઓને એમને હોલ્ડ કરવી જોઈએ. પોર્ટફોલિયોમાં તમારા પાસે જો પોર્ટફોલિયો 20 કંપનીઓનો હોય અને જો આવી 10 કંપનીઓ મજબૂત કંપનીઓ પડી હોય તો તમારો પોર્ટફોલિયો રંગીન બનશે. મિત્રો ભલે ધીમો વધતો હોય પણ એમાં તમારો પોર્ટફોલિયોની જે મજબૂતાઈ છે એ ઓર વધી જાય છે. એટલે મિડ કેપની કંપનીઓ લેવાની, 100% લેવાની, સારી કંપની, પણ મજબૂતાઈ માટે, પોર્ટફોલિયોની મજબૂતાઈ માટે આવી મજબૂત કંપનીઓ પણ થોડી ઘણી તમારે એમાં રાખવી જોઈએ. આવું મારું, અને મારા પોર્ટફોલિયોમાં કંપનીઓ હું રાખું છું. સારી કંપનીઓ છે, મિડ કેપની કંપનીઓ છે, સ્મોલ કેપની કંપનીઓ છે, અને આવું બધું ભેગું કરવું પડે. 3-4 કંપનીઓ મેનેજ કરું છું. કોઈના ચાલતી કંપનીમાંથી એક્ઝિટ થવું પડે છે. વિચારી અને સારી કંપની પસંદ કરવી પડે છે. આ બધું ચાલતું રહે છે શેરબજારમાં. પરંતુ મારી એક રાય છે કે લાંબા સમયે શેરબજાર સારી કંપનીમાં જો રોકાણ કર્યું હોય તો 100% તમને પૈસા બનાવી આપે. આ મારો અનુભવ છે. પરંતુ એના માટે તમારી પાસે ખૂબ ધીરજ હોવી જોઈએ, ખંત હોવો જોઈએ, તમને આશા હોવી જોઈએ ભગવાન ઉપર કે મારું કરેલું રોકાણ મારા કમાણીના પૈસાનું છે અને મારી મજૂરીના પૈસાનું છે. ભગવાન તમને 100% પૈસા આપશે, ગુડ પૈસા આપશે. અને શેરબજારના પૈસા તો એટલા સલામત પૈસા છે કે એમાં ટેક્સ કપાઈ અને ચોખ્ખા તમારા પાસે પૈસા આવે, કોઈ ચોરી વગરના, બેફિકરથી પૈસા જે આવે એ તમે ગમે એવો યુઝ કરી શકો સારી જગ્યાએ. અને સારું કમાતા હા તો સરકારને ટેક્સ ચાલવામાં કોઈ ગભરાટ ના અનુભવવો જોઈએ. એનું કારણ છે તમે ટેક્સ ભરશો તો દેશનો વિકાસ થશે. ચલો મિત્રો, થેન્ક યુ, આભાર.